સાહેબ મારા ઘેરથી મહિલા સરપંચ હંસાબા મહેન્દ્રસિંહ રાઠોડ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રજાપતિ રંજનબેન ભરતભાઈ એમના પર ખોટા આરોપો કરી અને ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ દ્વારા ખોટી ગામમાં હેરાનગતિ કરવાની, ગામના વિકાસને અટકાવવાના અને જ્યાં જો ત્યાં તોડ પાણી કરવા માટે પૈસા લેવાના. સમસ્ત ગામના ગામ સભામાં નિર્ણય લીધી ગામના વ્યક્તિઓના કહેવાથી દીપડાનો ત્રાસ હતો ચોમાસામાં અને સામે શિયાળો આવતો તો એરંડાના અમારા વલાસણામાં એરંડાનું ઉત્પાદન વધારે થાય છે એટલે ઝાડા જોખરમાં દીપડો હંતેરો તો ગામમાં ખેતરમાં કોઈ જવા વ્યક્તિ તૈયાર નહોતું. એવા સમયે ગામનું કેવું થયું કે આના માટે કંઈક કરો કે આ ઝાડો બડા હટાવો ને તો આ દીપડાનો ત્રાસ ખતમ થશે નહીં. એટલે અમે ગોડાબાવાળા જે નદી કોટે ગોડાબાવાળા અને કોટાવાળી ઝાડી હતી એને એકદમ સાફ કરવાનો પંચાયત મારફત જે ઠરાવ કરી અને કોન્ટ્રાક્ટરને બોલાવીને જાય રાજી કરી 5-7 વ્યક્તિઓને બોલાવીને અને એમાં જે ઊંચું બોલે એને આપવાનો નિર્ણય કર્યો. નિર્ણય કરીને અમે સાહેબ ગામ સભામાં લઈ અને જાય રાજીથી આ પાર્ટીઓને વેચાણ આપ્યું કે ભાઈ તમે આ સાફ કરી દેજો, જળ મૂળમાંથી કાઢીને ખતમ કરવાનું અને મોટું એવું લાગે ઝાડું તો તમે એને કાપી શકો છો. અને એમાં અમારો પ્લાન સાહેબ હતો કે નમો વડ સ્કીમમાં લગભગ 400 થી 500 અમારા વડ બાબા હતા નદી કોટર કે જેથી કરીને જાનવરોને છોડો અને શાંતિથી બેહવા મળે અને ગ્રામજનોને નદી કોઠે જાય. ચેક ડેમ છે, પાણીની સગવડ છે તો ચેક ડેમમાં કમસે કમ ઘડીક બેસવું બી હોય છે જો ગામવાળાના હાજના પોરના ટાઈમે તો ત્યાં એક ટ્રેકનું આયોજન કરવાનું હતું અમારે. બરાબર, એના માટે ટ્રેકના આયોજન માટે સાહેબ અમે ગુજરાત અમારા જે ઠાકોર સાહેબ શ્રી ખરા એમને ભલામણ કરી હતી કે સાહેબ અહીંયા જો એક ટ્રેકિંગ પાર્ક બની જાય જો આના ઉપર તો ગામવાળા બધા ડેલી સાંજે વોકિંગ બી કરે અને આ એક કુદરતી સૌંદર્ય ઊભું થાય. અમે આ પ્લાન કર્યો એટલે આ ભાઈએ અમારો વિરોધ કરી અને ખોટા મહિલા સરપંચ અને સરપંચ હંસાબા ઉપર ખોટા આક્ષેપો કર્યા કે કરોડોનો ઝાડો વેચી માર્યો. કરોડો ઝાડો એટલે સાહેબ કેટલો ઝાડો થઈ જાય તો કરોડ રૂપિયા આવે. આવો મીડિયામાં પ્રાઇવેટ મીડિયામાં ચગાવવામાં આવ્યું છે. બરાબર, અને અમે એમાં જાણતા નહીં. અમને જયારે વોટ્સઅપ કરવામાં આવ્યું તો અમને ખબર પડે છે કે આવું ચગાવ્યું છે આ ભાઈએ. અને આ ભાઈ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ પોતે પહેલા કેમિકલના ટેન્કર અમદાવાદથી ખાલા કરતા હતા એસિડના, જે અમારા ગામમાં કેનાલની ચોકડીઓમાં બરાબર છે એટલો બધો કેમિકલનો ટેન્કર ખાલી કર્યો હતો. એમના પર ગામજનોએ એ વખતે જે તે વખતના જે હતા ને ગામના વડીલોએ એમના પર કેસ કરેલો અને કેસ કર્યા પછી એમની પર કેસ થયો અને એ જાનવરોના ખડિયા આમ કોઈ ગયા હતા ચરવા ગયા. એટલે એમાં તમે રબાવા સમાજના વ્યક્તિને પૂછી શકો છો, ગામજનોને પૂછી શકો છો કે ગાયોના ખડિયો કોઈ ગયો હતો. આ ભાઈ ઉપર એ વખતે બી કેસ થયેલો છે તો એ ગ્રામજનોએ કે ભાઈ આપણા ગામનો છે એમ કહીને એમને રિયાત કરી. એના પછી આ ભાઈએ ઘેર આવ્યા પછી બુટલેગરનો ધંધો ચાલુ કર્યો. ઇંગ્લિશ લાવવાનું, કટિંગ કરવાનું. આ જાડીઓમાં ઇંગ્લિશ લાવવાનું, ગાડીઓ ઉભી રાખવાની અને ત્યાંથી કટિંગ કરીને વેપાર કરવાનો. હવે એમના માટે અમે આ બાવળને ઝાડો કાઢ્યો એટલે એમને તકલીફ પડી ગયા હતા કે મારું ઓઠું ખતમ કરી નાખ્યું એટલે એમને ધંધાને માર પડ્યો. મૂકી ક્યાં આવે એટલે મહિલા સરપંચ ડેપ્યુટી સરપંચ પર આક્ષેપ કરી અને મીડિયામાં ચકાવવામાં આવ્યું. હું મહિલા સરપંચનો પતિ જ છું, આ ડેપ્યુટી મહિલા સરપંચના પતિ છે ને આ ગ્રામજનો છે. બરાબર છે, આમાં જો હું ખોટું કંઈક બોલતો હોય સાહેબ તો તમે મારા પર કાયદેસરની કાર્યવાહી કરી શકો. હું પોતે કર્મચારી છું સાહેબ, બરાબર છે, અને કર્મચારી તો મારે રજા લાવવું પડે. એના માટે અમારી માંગણી એવી છે કે ગામના વિકાસનો અવરોધરૂપ થાય છે. આ ભાઈ જ્યાં બી કામ કરતા હોય ત્યાં જઈને પહોંચી અને પૈસાની માંગણી કરે છે કે મનની આપણે કામ નહીં થવા દઉં, કારણ કે એમની 6 ફૂટ હાઈટ છે. બરાબર છે, અને પહોળા વધારે છે એટલે જ્યાં હોય અવાજ ભારે છે એટલે જો ધમકાઈ અને પૈસાના તોડ કરવાના. આ કઠિયારા ફાઈન જઈ અને 10,000 રૂપિયાનો તોડ કર્યો છે કે જો તમારે લાકડા વેચીને કરવો હોય ને કે તો મને 10,000 રૂપિયા નહીં આપો તમે આગળ નહીં જવા દો. 50,000 માંગ્યા હતા. એમાંથી આ ભાઈ શોમાભાઈ અને ભાઈ પેલા નામ એમનું ગંગારામભાઈ એમના ભાઈ 10,000 રૂપિયા ભાઈ લઈ ગયા. અમને જાણ થઈ એટલે મેં પછી વિચાર કર્યો કે આ ભાઈને રોકવા પડશે, નહીં તો આ ગામનું કોઈ પણ વિકાસનું કાર્ય થશે નહીં. હાલ અમારા રાજવી શ્રી બરાબર SS રાઠોડ સાહેબ બરાબર કે જે માનનીય મુખ્યમંત્રી સાહેબના અને આપણા માદરે વતનના મોદી સાહેબ એમના ખાસ ટચમાં છે. એટલે અમારો પ્લાન એવો હતો કે સાહેબ એમનો ઉપયોગ કરી અને અમે આ ગામનો વિકાસ કરીએ. જે બી કંઈક મળે ફૂલની પાંખી જો સરકારમાંથી મળે એનો ઉપયોગ કરવા માટે અમે કોશિશ કરી હતા. આ ભાઈ આવા ખોટા મીડિયામાં આપી અને વિકાસના કાર્યને રૂંધી રહ્યો છે અને ધમકીઓ આલે છે કે જો મને નહીં આપો તો તમને પાડી દઈશ. આ એનો ધંધો જ છે. ઠેર ઠેર આજે વાઘરી સમાજમાં જઈને ધમકી આલી, આજે બચારા આવવા માટે તૈયાર થતા એમને ધમકી આલી જો તમે જશો ને ત્યાં તો આવા તમને કે ઘેરાઈને મારે. આ તો કોઈની સિસ્ટમ છે સાહેબ, આના પર કોઈ નિયંત્રણ નથી. અને ઇંગ્લિશ દેશીનો દારૂનો એટલો બધો આને વ્યાપ વધારી દીધો છે બરાબર કે જેની કોઈ લિમિટ નથી. મેન સૂત્રધાર જ આ ભાઈ છે.
એના ઉપર પોલીસ કેસ થઈ ચુકેલો છે, કાર્યવાહી બી થઈ ચુકેલી છે, પણ જામીન આલીને છૂટી જાય છે ભાઈ, અને પાછો હતો એમને સિસ્ટમ ચાલુ રાખે છે. અને વિજાપુર રોડ ઉપર જે વલાસમાંથી વિજાપુર રોડ જાય છે તે વળાંક ઉપર ઠાકોરનું એક છાપરું બનાવ્યું હતું, એને હોટલ બનાવી હતી. એ મોનાજી ઠાકોરના છાપરામાં આ ભાઈ તો બેહવાનો ત્યાં જ આ બુટલેગરનો ધંધો કરે છે. હાંજ પડે ત્યાંથી રોડ ઉપર આવવા જવા વાળાનું કટિંગ કરીને આલવાનું. આ ભાઈનો ધંધો જ આ છે, બીજો કોઈ જ નથી. આના પર જો તમે મીડિયા લોકો નહીં ચગાવો અને જો સાહેબ અમને કોઈ સપોર્ટ નહીં આલે તો આ ભાઈનો દુષ્કર્મ દિન પ્રતિદિન વધતું જશે. એમાં એના સપોર્ટમાં શૈલેન્દ્રસિંહ નરપતસિંહ રાઠોડ, બરાબર, મોન્ટુભાઈ, પછી ભાઈ અમારા જે ચૂંટાયેલા સભ્ય છે એ બી સામેલ છે, બરાબર, જે પ્રતિનિધિ છે ચૂંટાયેલા વડનગરમાં એ બી એમના અંગે સામેલ છે. આવા તો ગામના 5-7 વ્યક્તિઓ છે, એમની ટીમ છે સાહેબ, અને પરેશાન કરી મૂક્યા છે. ગામમાં કોઈ કામ થવા દેતા નથી, તો વિકાસના કાર્ય કેમ કરવા અને ગામને વેગ કેમ આલવો એ વિચારવા જેવું થઈ ગયું. એટલે મજબૂર થઈને અમે આ આખા ગામના વ્યક્તિઓને લઈ અને સાહેબની સમક્ષ રૂબરૂ હાજર થવાયા છીએ. મજૂરી નાખ્યા છે અને સાહેબ 1.5 લાખ રૂપિયા અમે આ સાંસ્કૃતિક હોલમાં જમા કરાયા. 3 લાખની મેં ઘોષણા કરી હતી હાલવાની સાંસ્કૃતિક હોલમાં. 5 લાખમાં આ લોકોમાં આલી દીધું. અમે 3 લાખમાં અમે ઘોષણા કરી. અમે 3 લાખ લખાય એટલે આ ભાઈએ વિરોધ ચાલુ કરી દીધો કે 5 છે. તો કીધા પંચાયત કલરને બધું કરાય એ બી આમાંથી જ કરશો અમે. આના માટે કોઈ ગ્રાન્ટ કે એવું કંઈ મળવાનું નથી, આપણે જ કરવાનું છે. અને સાહેબ ઉપરના જે વધે એમાં અમારો નમો વર્ગનો પ્લાન હતો કે ઠરાવ કરીને નમો વર્ગ સ્કીમમાં અમારે નદી કોટર કમસે કમ 400-500 જેવા વડલા થઈ જાય અને પેપડા એવું થઈ જાય તો આજુબાજુના ગામમાં શ્રાવણ મહિનામાં બધા જે પૂજા કરવા આવું છે, સ્મશાનના 2 ઘાટ છે, ત્યાં આસોપાલનને એવું વાવીએ તો એના પજરા માટે ખર્ચ કરવો પડશે. તો આ બારોબાર પેમેન્ટને આપણે ત્યાં એનો યુઝ કરીશું. અમારો પ્લાન આ હતો સાહેબ. પણ આ ભાઈએ તો અને પોતે બુટલેગરના ધંધા એમના પર કેસ થઈ ચૂકેલો છે, બરાબર, એમના પર કેમિકલનો કેસ થઈ ચૂકેલો છે, એમના પર 420 ગામના વ્યક્તિઓને NGO થઈ. તો હું NGOનું કરું છું, એમના મિસેસ સરોજ બાકરે જે પોતે પંચાયતમાં સભ્ય છે, બરાબર, અને રોજ અમને કાંઈ માથાકૂટ કરે. અને અરજીઓ જ્યારે હોય ને તો સ્ટાફ સભા તો એમની અરજીઓ લઈને આવી જ જશે સાહેબ.